भवतीत्या कृष्णस्य यदा कार्यसमापनं तदा भागवतश्रोतुर्देहरक्षा निरूप्यते। श्रीमद् भागवत अध्ययन with PowerPoint presentation 21st April 2020 session number 13। श्रीमद् भागवत अध्ययन प्रथम स्कंद अध्याय क्रमांक 9 एनो आरंभ करिए આપણે ભાગવતાર્થ પ્રકરણથી। પાંડવોને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન સારી રીતે થયું અને ભગવાનના કૃપાપાત્ર ભક્ત ભીષ્મ પિતામહે કરેલ સ્તુતિ એનું નિરૂપણ હવેના અધ્યાયમાં કરવામાં આવશે। પાંડવોને ભગવાનનું જ્ઞાન થયું છતાં પણ રાજા યુધિષ્ઠિરને મોહ થયો અને મોહ થવાને કારણે ભગવાન શ્રી કૃષ્ણની સાથે ભીષ્મ પિતામહની પાસે આવેલા છે। શાસ્ત્રથી બ્રહ્મને લીધે ઉત્પન્ન થયેલા જ્ઞાનને કારણે યુધિષ્ઠિરને મોહ થયો। હવે મોહ દૂર કઈ રીતે થાય? તો શાસ્ત્રના જ્ઞાનથી દૂર થાય। એટલા માટે ભગવાને વિચાર કર્યો કે ભીષ્મ પિતામહની પાસે એમને લઈ જાઓ। આ અધ્યાયમાં ભીષ્મ પિતામહ બોધ કરે છે એનું નિરૂપણ છે। ઇતભીત પ્રજાદ્રોહાત સર્વ ધર્મ વિવિત્સયા તતો વિનશનમ પ્રાગાદ યત્ર દેવવ્રતોપતત। શ્રીમદ ભાગવતનો આ અધ્યાય ઘણી જ સમજણ આપે છે। શ્રી આચાર્યચરણ આ બધા શબ્દોને આપણને સમજાવે છે કે ભગવાનનો ભક્ત જો ભગવાનનો દ્રોહ કરે તો એણે પણ બાણની પથારી પર આવી રીતે છેલ્લા સમયે અંતિમ સમયે સમય કાઢવો પડ્યો તો ભગવાનનો ભક્ત હોવા છતાં પણ એની આ પરિસ્થિતિ થઈ। તતો વિનશનમ પ્રાગાત, અંતિમ સમય છે ભીષ્મ પિતામહનો, બાણની પથારી પર પડ્યા છે। આજે થોડુંક આપણે ભીષ્મ પિતામહને માટે પણ વિચાર કરીએ। મહાભારતના ઘણા પાત્રો છે। એ પાત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણનું ઉત્તમત્વ તો છે જ, પણ સાથે સાથે ભીષ્મ પિતામહને પણ ઉત્તમ પાત્રમાં આપણે મૂકી શકીએ। મહાભારતના અનેક પર્વોમાં એમનું નિરૂપણ છે। અત્યારે મહાભારતની સિરિયલ ચાલી રહી છે, એના માટેના પણ પ્રશ્નો ઘણા આવી રહ્યા છે। તો ભીષ્મ પિતામહને માટે આજે થોડુંક આપણે કથાત્મક વિચાર કરીએ। ભીષ્મ પિતામહ એમનું સ્વરૂપ શું છે, ભીષ્મ નામ કઈ રીતે આવ્યું, એના મૂળમાં શું છે। તો મહાભારતના અલગ અલગ પર્વોમાંથી એનું સંકલન કર્યું છે। થોડુંક આજે કથાનો ક્રમ એકેડેમિક તો આપણું ચાલે જ છે, પણ સુબોધિનીજીની એક કારિકા છે, એના આધાર ઉપર થોડુંક સ્વરૂપ મહાત્મ્ય શું છે, ભીષ્મ પિતામહનું સ્વરૂપ આપણે વિચાર કરીએ। ઇક્ષ્વાકુ વંશમાં મહાભીષ નામના એક રાજા થયા। સત્યવાદી હતા। 1000 અશ્વમેધ યજ્ઞ કર્યા, 100 રાજસુ યજ્ઞ કર્યા, ઇન્દ્રને પ્રસન્ન કર્યા, સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ। સ્વર્ગમાં સ્થાન મળ્યું। એક વખત બધા જ દેવતાઓ બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત થયા હતા।
ત્યારે મહાભીષ રાજા પણ ત્યાં આગળ હતા. કુદરતનું કરવું તે સમયે ત્યાં આગળ ગંગાજી આવ્યા. અનાયાસે પવન આવ્યો, ગંગાજીના વસ્ત્રની મર્યાદા ન રહી. બાકીના બધાએ તો પોતાની નજર નીચે કરી લીધી, પણ મહાભીષ રાજાએ પોતાની નજર ન નમાવી. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ સભામાં આવ્યા એ છતાં પણ હજી આ નાનો એવો દોષ રહી ગયો છે. બ્રહ્માજીએ કહ્યું કે હવે તમારો પુનર્જન્મ થશે, અને જે ગંગાજીના કારણે તમારા ચિત્તમાં વિક્ષેપ આવ્યો છે, મનુષ્ય લોકમાં તમારા ચિત્તથી પ્રતિકૂળ આચરણ કરશે, તમને ગંગાજી પર ક્રોધ આવશે, ત્યારે તમે શાપ મુક્ત થશો અને પાછા પુણ્યલોકમાં આવશો. એક છૂટ તમને આપું છું, જન્મ તમારે જ્યાં આગળ લેવો હશે એ કુળમાં પસંદગીનો જન્મ તમને મળશે. પોતાની ભૂલ સમજાઈ, કહ્યું કે ભલે જે પ્રમાણે આપ કહો, પણ જો મારે જન્મ લેવાનો હોય તો પ્રતિપ રાજાને ત્યાં હું જન્મ લઈશ. બીજી તરફ ગંગાજી એ દેવસભામાંથી પાછા આવતા હતા, અને માર્ગમાં વસુદેવતાઓને સ્વર્ગમાંથી નીચે પડતા જોયા. વસુદેવતાઓનું નીચે પડવું, ગંગાજીનું સામેથી મળવું, પૂછ્યું કે ભાઈ શું થયું, આટલી રફતારથી આટલી ગતિથી નીચે કેમ જાઓ છો? એટલે વસુદેવતાઓએ પોતે કરેલો અપરાધ ગંગાજીને કહ્યો. વશિષ્ઠ ઋષિ સંધ્યા કરતા હતા, અને એ સમયે અમે લોકોએ મોહવશાત એમનું ઉલ્લંઘન કર્યું, એમની ગાયનું અપહરણ કર્યું, અને ઋષિએ અમને શાપ આપ્યો કે તમારો મનુષ્યલોકમાં જન્મ થશે. મનુષ્યલોકમાં તમે પ્રતિપ રાજાના પુત્ર શાંતનુના પત્ની બનો, અને અમારે ત્યાં પુત્ર રૂપે તમે અમારે ત્યાં પુત્ર રૂપે આવો, જેથી મનુષ્યલોકની સ્ત્રીઓના ઉદરમાં અમારે પ્રવેશ ન કરવો પડે. આવી રીતની વાત થઈ. ગંગાજીને માતા સ્વરૂપે સ્વીકારવાને માટેનું નક્કી થયું. વિનંતી કરી કે એના દ્વારા અમારો મર્ત્યલોકમાંથી છુટકારો થાય. ગંગાજી એમની વિનંતી હતી માન્ય રાખી. કહ્યું કે મારો સંબંધ રાજાની સાથે થાય એ વ્યર્થ ન થવો જોઈએ, પણ રાજાને પણ એક પ્રતાપી પુત્ર મળે જેનાથી મારું કર્તવ્ય પરિપૂર્ણ થાય, માટે એક પુત્રની વ્યવસ્થા કરી શકું. આ વસુદેવતાઓએ કહ્યું કે અમે બધા જ અમારા તેજનો એક એક અંશ આપીશું, અને બધાના તેજનો એક એક અંશ આવશે, અને એક દીકરો એવો થશે કે જે અત્યંત પરાક્રમી હશે અને રાજાને ઈચ્છાની અનુરૂપ પોતાનું જીવન જીવશે. માટે એક વાત થઈ મહાભીષ રાજાની, બીજી વસુદેવતાઓની અને ગંગાજીની. હવે પ્રસંગમાં જરાક આગળ પ્રવેશ કરીએ. થોડો લાંબો પ્રસંગ છે. પ્રતિપ રાજા ગંગાજીના તટ ઉપર તપસ્યા કરતા હતા. ગંગાજી દેવાંગનાનું દિવ્ય સ્વરૂપ લઈને ત્યાં આગળ આવ્યા, અને એમના જમણા સાથળ ઉપર બેસી ગયા. ધર્મશીલ રાજાને કહ્યું કે મારી સાથે લગ્ન કરો. રાજા ધર્મજ્ઞ હતા, નીતિજ્ઞ હતા. તરત જ જવાબ આપ્યો કે કામવશ પારકી સ્ત્રીને હું સ્વીકારું નહીં, અને આમ પણ જે કામિની હોય એનું સ્થાન જમણા ઓર ઉપર ન હોય, એ તો ડાબી ઓર ઉપર હોય. જમણી તરફ આવીને બેઠા એ સ્થાન તો પુત્રીનું હોય, પુત્રવધુનું હોય. તમારો સ્વીકાર અવશ્ય કરું છું, પણ
મારી પત્ની તરીકે નહીં, પણ મારા દીકરાની પત્ની તરીકે તમારો સ્વીકાર કરું છું. શાસ્ત્ર ખૂબ બારીકાઈથી આ બધી વસ્તુઓ સમજાવે છે. ક્યારે કોનો સ્વીકાર કઈ રીતના અને ક્યાં આગળ કરવાનો એ શાસ્ત્ર સમજાવે છે. ગંગાજીએ કહ્યું કે ભલે ત્યારે મારી એક શરત છે, મારું જે પણ કંઈ આચરણ હોય એ તમારા દીકરાએ સ્વીકારવું પડશે. રાજાએ કહ્યું ભલે, કોઈ વાંધો નથી. પ્રતિપ રાજાને ત્યાં પૂર્વના મહાભીષ રાજા, જેમના પ્રસંગથી આપણે શરૂઆત કરી, પુત્ર રૂપે જન્મ્યા, શાંત પિતાના પુત્ર હતા, એટલે એમનું નામ થયું શાંતનુ. મહાભારત એની ડેફિનેશન આપે છે, શાંતસ્ય જગ્ને સંતાનસ તસ્માદાસિત સ શાંતનુ. પ્રતિપ રાજા યુવાવસ્થા પ્રાપ્ત થઈ. શાંતનુને દિવ્ય સ્ત્રીની સાથેનો જે પ્રસંગ હતો એ કયો, રાજ્યાભિષેક કરી પોતે વનમાં પ્રવેશ કર્યો. શાંતનુ રાજા થયા, શિકાર કરવાને માટે ગયા છે. ગંગાજીના તટ ઉપર સાક્ષાત લક્ષ્મીજી સમાન એક દિવ્ય કન્યાને જોઈ. ગંગાજીના મૂળ સ્વરૂપવાળી એ દૈવી કન્યા શરત મૂકી, આપની મહારાણી અવશ્ય બનું, પણ હું કોઈ પણ કાર્ય કરું તમારે મને ક્યારેય પણ રોકવાની નહીં. અને જો મને અપ્રિય વચન કહેશો તો આપણી શરત ભંગ થશે. હું આપનો સાથ છોડી દઈશ. રાજાએ શરત માન્ય રાખી, વિવાહ થયા. દિવ્ય સ્વરૂપિણી સાક્ષાત ગંગાજી છે. મનુષ્યનો દેહ ધારણ કરી ભૂતલ પર પધાર્યા છે. પણ રાજાને આ વાતની ખબર નથી. રાજા શાંતનુ પત્ની સાથે ખૂબ સુખેથી પોતાનું જીવન વ્યતીત કરે છે. એક એક કરીને દીકરાનો જન્મ થવા લાગ્યો. જેવો જન્મ થાય એટલે તરત જ એને લઈ જઈ અને ગંગાજીના જલમાં વહાવી દે. આમ કરતાં કરતાં 7 દીકરાને જલમાં વહાવી દીધા. રાજા વચનબદ્ધ હતા એટલે કંઈ કહી નહોતા શકતા. પણ હવે ધીરજનો બંધ તૂટી ગયો. કહ્યું કે બધા જ દીકરાને આવી રીતે આપ વહાવી દેશો તો રાજ્યનો કારભાર કોણ સંભાળશે? શાંતનુ રાજાને આ બધું ગમતું ન હતું એટલે આ વાત કરી. હવે રાણીએ એ સ્ત્રીએ પોતાનો પરિચય આપ્યો. તમારી ઈચ્છા મુજબ હવે દીકરો થશે, એને જલમાં નહીં વહાવું. મારો પરિચય આપો. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાને માટે વસુઓને પરિશ્રમ ન થાય એટલા માટે હું તમારે ત્યાં આવીને રહીશું. મારું નામ છે ગંગા. આપના દીકરાઓ પણ કોઈ લૌકિક દીકરાઓ નથી. દિવ્ય લોકના દેવતાઓ વસુ સ્વરૂપે રહ્યા હતા. એક એક કરીને જન્મ થતો હતો. એમણે લૌકિકમાં રહેવું નહોતું, માટે દિવ્ય એવી મારી કુખે એમનો જન્મ થયો. વશિષ્ઠ ઋષિનો જે શાપ હતો, મનુષ્ય લોકમાં આવ્યા હતા 8 વસુ. એમાંથી દ્યૌ નામના એક વસુ હતા. વશિષ્ઠ ઋષિની કામધેનુ નામની ગાય, એ દૂધનું જે પાન કરી લે 10,000 વર્ષ સુધી યુવાન રહી શકે એવું અમૃત સમાન દિવ્ય એનું દૂધ હતું. દૈવી ગુણો હતા. દેવ વસુની પત્નીએ મનુષ્યલોકમાં પોતાની એક સખી હતી, એનું નામ જીતવતી. એ રાજકુમારીને માટે, એ ગાય લેવાને માટે અમને વાત કરી. દેવ વસુ તૈયાર થયા. વશિષ્ઠ ઋષિનો આ રીતે અપરાધ કર્યો અને એના કારણે એમને શાપ મળ્યો હતો. કહ્યું કે તમારે ત્યાં સંતાનની ઉત્પત્તિ નહીં થાય. આમ કરતાં કરતાં ગંગાદેવીએ શાંતનુ રાજાને કહ્યું, આ પૃથ્વી પર તમારી સિવાય કોઈ એવો રાજા ન હતો કે જે આ બાળકનો જનક થઈ શકે, પિતા થઈ શકે, અને મારી જેવી કોઈ સ્ત્રી ન હતી કે જે આ બાળકને ગર્ભમાં ધારણ કરી શકે. માટે
8 વસુઓના જન્મને માટે મેં મનુષ્ય દેહ ધારણ કર્યો હતો. હવે આ 8મો દીકરો થયો. 8 વસુઓના અંશ રૂપે છે, માટે આ દીકરાનું નામ પાડો. ગંગા દત્ત મિમમ સુતમ, ગંગાજી દ્વારા આ દીકરો થયો, માટે એમનું નામ થયું ગંગાદત્ત. આ ભીષ્મ પિતામહનું મૂળ નામ છે. પછી પ્રસંગ બન્યો એટલે એમનું બીજું નામ પડ્યું. જતાં જતાં ગંગાજીએ કહ્યું શાંતનુ રાજાને કે હવે આ બાળકને આપ સંભાળો, જ્યારે મને યાદ કરશો ત્યારે હું આવી જઈશ. પણ શાંતનુ રાજા જ્યારે થોડાક વર્ષને માટે વનમાં પધાર્યા હતા, ત્યારે આ દેવવ્રતનો ઉછેર કરવાને માટે, ગંગાદત્તનો ઉછેર કરવાને માટે ગંગાજી સ્વયં પધાર્યા હતા. શાંતનુ અને ગંગાજીના આ પુત્ર, એમનું નામ ગંગાદત્ત. પિતાની જેવા જ ગુણ એમનામાં હતા. આચાર, વિચાર, વ્યવહાર ખૂબ જ સમૃદ્ધ હતા. મહર્ષિ વસિષ્ઠની પાસે ગયા. 6 અંગો સહિત વેદનું અધ્યયન કર્યું. એક વખત શાંતનુ રાજા વનમાં પધાર્યા છે. નિષાદ રાજની અત્યંત સ્વરૂપવાન એવી એક કન્યા હતી. વિવાહ કરવાને માટેની ઈચ્છા થઈ. નિષાદ રાજે શરત રાખી કે મારી દીકરીના વિવાહ તો કરું, પણ એક શરત છે, એનો જે દીકરો થશે એને તમારે રાજગાદી આપવાની, તમારા બીજા કોઈ દીકરાને રાજ્ય નહીં આપવાનું. શાંતનુ રાજા અટકી ગયા, કારણ કે વિચાર કર્યો કે દેવવ્રત ગંગાદત્ત, એનામાં બધા જ ગુણો છે, પછી આની કન્યાનો સ્વીકાર હું કઈ રીતે કરું. ઘરે આવ્યા. ચિંતા થવા લાગી. ચિંતાનું કારણ જ્યારે ગંગાદત્તે જાણ્યું એટલે એમની પાસે ગયા, જેમની કન્યા હતી એ નિષાદ રાજની પાસે. આખી જ વાત જાણી. ખબર પડી કે આ કન્યાનું નામ સત્યવતી, આર્યપુરુષની કન્યા, અને સત્યવતીના વિવાહ એ તો શાંતનુ સાથે થાય તો જ શોભે એવું હતું. અને એ સમયે દેવવ્રતે કહ્યું કે આપ ચિંતા ન કરશો, રાજગાદી પર એમનું જ સંતાન બેસશે. તો કે હું ભરોસો કઈ રીતે કરું? એટલે કહ્યું હું પ્રતિજ્ઞા કરું છું. એ સમય એવો હતો કે જ્યારે શબ્દોની કિંમત હતી. યોસ્યામ જનિષ્યતે પુત્રઃ સનો રાજા ભવિષ્યતિ. મહાભારતના આદિપર્વમાં આ શ્લોક છે કે સત્યવતીના ગર્ભમાંથી જે પુત્ર ઉત્પન્ન થશે એ જ અમારો રાજા થશે. નિષાદ રાજે દલીલ કરી કે તમે તો તમારી વાત માનશો, પણ તમે તો તમારી વાત માનશો, પ્રતિજ્ઞા પાળશો, પણ તમારે ત્યાં દીકરો થયો અને એ આ વાત નહીં માને તો શું? એટલે કહ્યું ભલે ત્યારે ચાલો તમારો એ શંકા હોય એનું પણ નિરાકરણ લાવી દઉં. અદ્ય પ્રવૃત્તિ મેદાશ બ્રહ્મચર્યમ ભવિષ્યતિ. આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે જીવનમાં લગ્ન નહીં કરું, આ જીવન નૈષ્ઠિક બ્રહ્મચારી થઈને રહીશ, આ જીવન ઉર્ધ્વરેતા થઈને રહીશ. અને આવી જ્યારે પ્રતિજ્ઞા કરી આ ગંગાદત્તે, આકાશમાં દેવતાઓ આવ્યા છે, અંતરિક્ષમાંથી અપ્સરાઓ આવી છે, અને ઋષિગણો આવ્યા છે, પુષ્પની વર્ષા કરી છે. અને વર્ષા કરતાં કરતાં બોલ્યા કે રાજકુમાર વાસ્તવમાં ભીષ્મ છે, અને એ દિવસથી એમનું નામ પડ્યું ભીષ્મ. એમનું વ્રત દેવની જેવું હતું, માટે શ્રીમદ ભાગવતે એમનું નામ આપ્યું છે દેવવ્રત. ભીષ્મ પડ્યા હતા તો લાગતું હતું કે સાક્ષાત કોઈ દેવતા ત્યાં આગળ પડેલા છે. તશ્રુત્વા દુષ્કરમ કર્મ કૃતમ ભીષ્મેણ શાંતનોઃ સ્વચ્છંદ મરણમ તુષ્ટો દદો તસ્મૈ મહાત્મને. દેવતાઓ એટલા બધા પ્રસન્ન થયા અને શાંતનુ રાજા પણ પ્રસન્ન થયા. કહ્યું કે બેટા, તે એવી આજે પ્રતિજ્ઞા કરી કે વિશ્વમાં કોઈ ન કરી શકે. જ્યાં હું તને વરદાન આપું છું, જ્યાં સુધી તું ઈચ્છીશ નહીં
ત્યાં સુધી તારું મૃત્યુ નહીં આવે. એટલે એ દિવસથી ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું છે. યુદ્ધના 10 દિવસ થયા. તુમુલ યુદ્ધ થયું. ભીષ્મ શ્રી કૃષ્ણ ઉપર પ્રહાર કરે છે. ભીષ્મ સ્તુતિમાં એનું વર્ણન આવશે. હવે એમને મારવા કઈ રીતે, એટલે આગળ શિખંડીને કરવામાં આવ્યા. શિખંડીને જોયા એટલે ભીષ્મએ હથિયાર ન ચલાવ્યા અને એ સમયે અર્જુનના બાણ દ્વારા એમના શરીર છેદવામાં આવ્યા. મહાભારત એવું સમજાવે છે, દ્વયંગૂલમનંતરમ, ભીષ્મ પિતામહના શરીરમાં 2 આંગળ જગ્યા પણ એવી ન હતી કે જ્યાં આગળ બાણ ન વાગ્યું હોય. હવે જરાક કલ્પના કરી જુઓ કે આટલા બધા બાણ વાગ્યા હશે, તેમની વેદના કેટલી હશે. ભીષ્મ પિતામહ પોતાના રથ ઉપરથી રણભૂમિ પર પડ્યા. ચારે તરફ હાહાકાર થઈ ગયો છે. શરીરમાં એટલા બધા બાણ વાગ્યા છે કે શરીર પૃથ્વીને સ્પર્શ ન કરી શક્યું. એ બાણની પથારી થઈ, એ બાણની પથારી પર જ તેઓ ત્યાં આગળ પડ્યા છે. વિચાર કર્યો કે હજી તો દક્ષિણાયન છે, અત્યારે મારા પ્રાણ નથી જવા દેવા. ઉત્તરાયણ આવશે, ઈચ્છા મૃત્યુનું વરદાન છે, તો ત્યારે મારા પ્રાણ જશે, ત્યારે જ મારા માટે યોગ્ય સમય આવશે. યોગનો આશ્રય લીધો, પ્રણવનો જપ કરતાં કરતાં ઉત્તરાયણની પ્રતીક્ષા કરે છે. શાંતનુ નંદન ભીષ્મ પિતામહ બંને સેનાના આધારસ્તંભ હતા. એમના પડવાથી દ્રોણાચાર્યજીએ કૌરવ સેનાને અને પાંડવોએ પોતાની સેનાને યુદ્ધમાંથી વિરામ લેવાનું કહ્યું. લાખો યોદ્ધાઓ ત્યાં આગળ, 18 અક્ષૌહિણી સેના, લગભગ 40 લાખ યોદ્ધાઓ. 10 દિવસમાં જેટલા વીરગતિને પામ્યા અને જેટલા બચ્યા, પોતાનું કવચ ખોલ્યું છે. યોદ્ધાઓ કવચ ખોલી ભીષ્મ પિતામહની પાસે આવીને પ્રણામ કરે છે. અને આ અવસ્થામાં પણ ભીષ્મ પિતામહ એમનું સ્વાગત કરે છે અને વાક્ય બોલે છે કે તમે લોકો બધા આવ્યા તો તમારા દર્શનથી મને સંતોષ થયો છે. ભાગવત શીખવાડે છે, ગમે એટલી વિકટ પરિસ્થિતિમાં પણ કોઈ આપણે ત્યાં આવે તો એની સાથે વ્યવહાર કેવો કરવાનો, મહાભારત શીખવાડે છે. આમ કરતાં કરતાં એક વાક્ય બોલ્યા કે મારું માથું જરા નીચે ઝૂકી રહ્યું છે, લટકી રહ્યું છે, મને તકિયાની જરૂરિયાત છે. ઘણા બધા યોદ્ધાઓ ત્યાં આગળ હતા. ઉત્તમમાં ઉત્તમ તકિયા લઈ આવ્યા કે ભીષ્મ પિતામહને માટે આપણે આટલું તો કરી શકીએ ને. મોંઘામાં મોંઘા તકિયા લાવ્યા, પણ એનાથી એમને સંતોષ ન થયો. શબ્દ બોલે છે, નૈતાની વીરશૈયાસુ યુક્ત રૂપાણી પાર્થિવાહા. ભીષ્મ પર્વમાં આ શ્લોક છે. તકિયો તો તમે આપ્યો સારામાં સારો છે, પણ વીર યોદ્ધાને આવો તકિયો ન હોય. અર્જુનજી તરફ નજર કરી, ધનંજય, મારા મસ્તકને અનુરૂપ એક તકિયો આપો તમે. અને એ સમયે અર્જુનજીએ પોતાનું ગાંડીવ ધનુષ્ય લીધું છે. એને અભિમંત્રિત કર્યું. નમેલી ગાંઠવાળા 3 બાણ ધનુષ્ય ઉપર રાખી તેઓના મસ્તકને તકિયા તરીકે આ બાણનું એક ઓશિકું બનાવીને આપ્યું. ભીષ્મ પિતામહ જે કહેવા માંગતા હતા એનો અર્થ અર્જુન સમજી ગયા. ભીષ્મ પિતામહે તરત કમેન્ટ કરી કે અર્જુન, તમે મારી શૈયાને અનુરૂપ તકિયો આપ્યો છે, અને જો તમે આમ આજે ન કર્યું હોત તો હું તમને શાપ આપતા પણ અટકાત નહીં. અન્ય રાજાઓ ત્યાં આગળ હતા. એમને કહ્યું કે એક કામ કરો, મારી જે આ બાણની શૈયા છે એની ચારે તરફ એક ખાઈ બનાવી દો, કારણ કે જ્યાં સુધી ઉત્તરાયણ આવશે
ત્યાં સુધી હું પ્રતીક્ષા કરીશ. શિષ્યેહમસ્યામ શય્યાયામ યાવદા વર્તનમ રવેહ. અને ત્યાં સુધી હું સૂર્યનારાયણની આરાધના કરીશ, ઉપાસના કરીશ. ઘણા વૈદને ત્યાં આગળ બોલાવવામાં આવ્યા. કહ્યું કે એમના શરીરમાંથી બાણ કાઢો, પણ એમને પાછા મોકલ્યા છે. ભીષ્મ પિતામહની ધર્મમાં આટલી રુચિ જોઈ, નિષ્ઠા જોઈ એમને. ત્યાં આગળ રાજાઓ હતા, એમને ખૂબ આશ્ચર્ય થયું છે. ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા છે. 3 વખત પરિક્રમા કરી, ત્યાંથી બધા પાછા ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોનું શરણ હતા. યુધિષ્ઠિર રાજા મનમાં શોક હતો. ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી, અત્યારે લઈને આવ્યા છે ભીષ્મ પિતામહની પાસે. ધારત તો ભગવાન જ્ઞાન આપી શકત. જો અર્જુનજીને ગીતાજીનું જ્ઞાન આપ્યું, એમનો શોક દૂર કર્યો, તો યુધિષ્ઠિર રાજાનો શોક દૂર કરવો એમના માટે મોટી વાત નથી. પણ ભગવાન જ્યારે ભીષ્મ પિતામહની પાસે બધાને લઈ આવે છે, પાંડવોને લઈ આવે છે, વિચારવા જેવું છે. ભગવાન શીખવાડે છે, વૃદ્ધનું સન્માન કરો, ઘરના વડીલોનું સન્માન કરો, જ્ઞાની પુરુષનું સન્માન કરો. ભીષ્મ સંપૂર્ણ શાસ્ત્રોના પારંગત વિદ્વાન હતા. સમસ્ત દેવતાઓ અને મનુષ્યો પણ એમનો વધ કરવાને માટે શક્તિમાન ન હતા. દ્રષ્ટિ માત્રથી બીજાને ભસ્મીભૂત કરવાને માટેનું સામર્થ્ય ભીષ્મ પિતામહની પાસે હતું. યુધિષ્ઠિર રાજાએ કહ્યું કે કૃષ્ણ, તમ હિન શરણમ કૃષ્ણ, અમારું શરણ તો આપ જ છો. બધા ભેગા થઈને આવ્યા છે પાછા ભીષ્મ પિતામહની પાસે. હવે ભીષ્મ પિતામહને તરસ લાગી છે. કહ્યું કે મને જલ આપો. જે બધા આવ્યા હતા, સુંદર મજાના ચંદન, લાજા, પુષ્પ, માળાઓ, આ બધું જ લઈને આવ્યા હતા. આબાલ, વૃદ્ધ, નટ, નર્તકી, શિલ્પીઓ, આ બધો જ વર્ગ એમના દર્શન કરવા માટે આવ્યો છે. કૌરવો પાંડવોનું યુદ્ધ હતું, પણ યુદ્ધનો વિરામ થાય એટલે ધર્મશાસ્ત્રના વચન પ્રમાણે બધા વર્તતા હતા. પરસ્પરનો દ્વેષ ભાવ યોદ્ધાઓ રાખતા ન હતા. ભીષ્મસ્તુ વેદનામ ધૈર્યાન નિગૃહ્ય ભરતર્ષભ. ધૈર્યપૂર્વક ભીષ્મ પિતામહ આ બધી વેદના સહન કરે છે. તમને ને મને સંદેશ આપે છે મહાભારત. જીવનમાં વેદના તો આવતી રહે, એને સહન કરવાનું સામર્થ્ય આપણે કેળવવું જોઈએ. મૂર્છા આવવા લાગી. કહ્યું કે મને પાણી પીવું છે, કોઈક પાણી લાવો. પાનીયમ એટલું બોલ્યા છે. ત્યાં ઉપસ્થિત રાજાઓ ઉત્તમ પ્રકારના ભોજન સામગ્રી, જલ, શીતલ જલના ગળા બધું ભરીને લાવ્યા. ભીષ્મ બોલ્યા કે ભલે હું બાણશૈયા પર છું, પણ હવે એક પરિસ્થિતિ મારી એવી આવી ગઈ છે કે હું પૃથ્વીલોક પર હોવા છતાં પણ પૃથ્વીલોક પર નથી. માટે પૃથ્વીલોકનું કંઈ પણ હોય એ મને ચાલી શકે એવું નથી. હવે તો મારે સૂર્યચંદ્રના માર્ગમાં જવાનું છે. સામાન્ય જલથી મારી તરસ બુજાશે નહીં. દિવ્ય જલ હોય તો મને આપો. બીજું તો કોઈ કંઈ ન કરી શક્યું. ભીષ્મ પાછા બોલ્યા કે બાણોને કારણે મારું શરીર બળી રહ્યું છે, મને વેદના થઈ રહી છે, મર્મસ્થાનમાં અત્યંત પીડા થઈ રહી છે. તો મારા માટે યથાવિધિ પાણી લાવવામાં કોઈનું સામર્થ્ય હોય તો મને આપો. અર્જુનજી તરત જ રથમાં બિરાજમાન થયા છે. બળપૂર્વક પોતાના ગાંડીવ ધનુષ્યની પ્રત્યંચા ખેંચી છે. ગડગડાટ કરતો અવાજ આવ્યો છે અને રથમાં બેઠા બેઠા ભીષ્મ પિતામહની પ્રદક્ષિણા કરી, મંત્રોચ્ચાર કર્યા અને બાણને પર્જન્યાસ્ત્રથી સંયુક્ત કર્યું અને ભીષ્મ પિતામહના જમણા ભાગ ઉપર પૃથ્વી પર એ દિવ્ય બાણ ચલાવ્યું છે. અને જેવું એ બાણ પૃથ્વીમાં પ્રવેશ કરે છે, ત્યાં તો શીતસ્યામૃતકલ્પસ્ય દિવ્ય ગંધરસસ્ય ચ
અતર્પયત તતપાર્થ શીતયા જલધારયા. મહાભારતના દિવ્ય શ્લોકો છે. એક પૃથ્વીના પેટાળમાંથી શીતલ અમૃત સમાન મધુર દિવ્ય સુગંધવાળું અને દિવ્ય રસયુક્ત અમૃત સમાન જે જલ નીકળ્યું, જલની ધારા થઈ. એક ફુવારો ઉડતો હોય એ રીતે જલની ધારા થઈ અને એ ધારાનું જે જલ હતું સીધે સીધું ભીષ્મ પિતામહના મુખમાં આવીને પડ્યું છે. જેવી રીતે તકીઓ આપીને તૃપ્ત કર્યા હતા, અત્યારે અમૃત સમાન જલપાન કરાવી અને તૃપ્ત કર્યા છે. આપણા ગ્રંથો આપણને સમજાવે છે કે જો આપણા વડીલોનો અંતિમ સમય હોય અને એમના માટે આપણે કંઈ પણ કરી શકીએ તો એ આપણા જીવનનું સૌભાગ્ય છે. અર્જુનજીનું આ દિવ્ય કાર્ય જોયું. કૌરવો તો થરથર કાંપવા લાગ્યા. અન્ય રાજાઓને પણ ખૂબ આશ્ચર્ય થયું. પણ જે સત્પુરુષો હતા એમણે દિવ્ય શંખના નાદ કર્યા, નગારાનો ધ્વનિ ગુંજવા લાગ્યો. ભીષ્મએ અર્જુનની પ્રશંસા કરી, નર રૂપનો ઉલ્લેખ કર્યો. આમ કરતાં કરતાં પાછો થોડાક દિવસનો અંતરાય થયો. હવે અંતિમ સમય આવ્યો. ભગવાને આશીર્વાદ આપ્યા હતા કે ભીષ્મ, અત્યારના આપને વેદના થઈ, પણ હવે જ્યાં સુધી આપના પ્રાણ નહીં જાય ત્યાં સુધી મારા આશીર્વાદ છે, આ બાણોની તમને બિલકુલ વેદના નહીં થાય. ઇન્દ્રિયનો સંયમ, તપસ્યા, સત્ય અને દાનમાં કાયમને માટે તત્પર રહેનારા પરમ પવિત્ર ભીષ્મ પિતામહના મૃત્યુના 56 દિવસ બાકી રહ્યા હતા ત્યારનો આ પ્રસંગ. 50 ષટ્ચ કુરુપ્રવીર શેષમ દિનાનામ તવ જીવિતસ્ય. અને ત્યારે ભગવાને એમને આજ્ઞા આપી, ભીષ્મ, આપ પરલોકમાં જશો. આપની પાસે અગાધ જ્ઞાનનો ભંડાર છે, એ લુપ્ત થઈ જશે અને હું નથી ઈચ્છતો કે આપનું જ્ઞાન લુપ્ત થઈ જાય. માટે પ્રતીક્ષા કરો, યોગ્ય સમય થશે, યુધિષ્ઠિરને આપની પાસે લઈને આવીશ. ત્યારે આપ આપનું જ્ઞાન યુધિષ્ઠિર રાજાને આપજો અને એમના બહાને આખા જ વિશ્વમાં આ જ્ઞાન ફેલાશે. એના દ્વારા આપનો યશ થશે. આ મારી ઈચ્છા છે. ભગવાને આપેલા આશીર્વાદ. જ્યારે શોક આવે જીવનમાં ત્યારે ગમે એટલું જ્ઞાન હોય એ સુષુપ્ત થઈ જાય છે. રાજા યુધિષ્ઠિર કોઈ સામાન્ય પુરુષ નથી. ધર્મના જ્ઞાતા છે, ધર્મનો અવતાર છે. એ છતાં પણ જીવનમાં શોક આવ્યો. શોકને કારણે જ્ઞાન વિસ્મૃતિ થઈ ગઈ. અત્યારના આવ્યા છે ભીષ્મ પિતામહની પાસે. ભગવાને આજ્ઞા કરી ભીષ્મને કે ભીષ્મ, આપ જ્ઞાન આપો. ખૂબ જ દૈન્ય ભાવે ભીષ્મ પિતામહે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ, આપ મારી સન્મુખમાં છો. સાક્ષાત બૃહસ્પતિજી પણ આપની સમક્ષ શિથિલ થઈ જાય તો મારી શું કિંમત આપની પાસે? અને વાણીનો સમસ્ત વિષય એ તો વેદનારાયણ, વેદમય વાણીમાં વર્ણિત છે. અને પ્રભુ, આપ વિષ અને અગ્નિ સમાન આ બાણોની જલનને કારણે મને જે વેદના થતી હતી એ તો આપે દૂર કરી. શરીર શિથિલ થયું. હવે મારું ચિત્ત ભ્રાંત થઈ રહ્યું છે. દિશાઓનું પણ ભાન રહેતું નથી. શું કરું? ભગવાને કહ્યું કે ચિંતા ન કરશો. લો, પાછું વરદાન આપું. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી ભૂખ તરસ કંઈ પણ નહીં લાગે. હવે જ્ઞાન આપવાની શરૂઆત કરો. અને જે કંઈક ધર્મયુક્ત વચન હતા, અર્થયુક્ત વચન હતા, આપ ચિંતન કરશો તો જેમ જેમ ચિંતન કરતા જશો એમ એમ આ બધું જ જ્ઞાન આપનું પાછું યાદ આવવા લાગશે. આપના અંતઃકરણમાં આ જ્ઞાન પ્રકાશિત થશે. વાંચીએ ગમે એટલું, વિચારીએ ગમે એટલું, પણ જ્યાં સુધી ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી એ જ્ઞાન ઉપયોગમાં આવતું નથી. મહાપુરુષોનું એવું મંતવ્ય છે કે જ્ઞાન પુસ્તકમાં હોય એની કરતાં મસ્તકમાં હોય એ વધારે સારું છે. જ્ઞાનની આખી પરંપરા છે, ક્યારેક વિચારીશું એના માટે.
ભગવાન શ્રી કૃષ્ણ અત્યારના લઈને આવ્યા છે. આ શ્રીમદ ભાગવતનો એક શ્લોકની ઉપરની એક કારિકા શ્રી આચાર્યચરણ સમજાવે છે, અને એ કારિકાની ઉપર આપણે લગભગ 35 મિનિટ જેટલો વિચાર કર્યો. સુબોધિનીજીની એક કારિકામાં આટલું બધું ગૂઢ રહસ્ય રહેલું છે. ઇતભીત પ્રજાદ્રોહાત સર્વધર્મ વિવિત્સયા તતો વિનશનમ પ્રાગાત યત્ર દેવવ્રતોપતત. જો ભગવાનનો ભક્ત હોય ને એ પણ ભગવાનનો અપરાધ કરે તો બાણની શૈયા પર એણે અંતિમ સમયે પડવું પડે છે. આજે ભગવાન આવ્યા છે પોતાના ભક્તનું કલ્યાણ કરવાને માટે. ભીષ્મ પિતામહને માટે આ એમનું સ્વરૂપ મહાત્મ્ય છે, જે મહાભારતના આદિ પર્વ, ઉદ્યોગ પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, આ બધા અલગ અલગ જગ્યામાં આ બધા પ્રસંગોનું નિરૂપણ છે. એટલે જો સુબોધિનીજીની એકાદ કારિકા પણ સમજવી હોય તો મહાભારતના આટલા બધા પર્વ વાંચીએ, એનું સંકલન કરીએ, અલગ અલગ પ્રસંગો, ત્યારે આપણને ખબર પડે કે એમનો પૂર્વજન્મ શું છે, કયા અપરાધને કારણે આવવું પડ્યું છે, અને બાણની શૈયા પર શેને માટે આ રીતે પડવું પડ્યું છે. આવા એક દિવ્ય ચરિત્રો આપણા ગ્રંથોમાં રહેલા છે. જરૂરિયાત છે થોડું રિસર્ચ કરવાની, થોડું સંશોધન કરવાની, એનું કમ્પાઇલેશન કરવાની, અને આપણા ઘરના સંતાનોને આપણા જે દિવ્ય એક ચરિત્રો છે, જે પાત્રો છે, એમને સમજાવવાની. તદા તે ભ્રાતરસ સર્વે સદસ્વૈ સ્વર્ણભૂષિતૈઃ અન્વગચ્છન રથૈર્વિપ્રા વ્યાસ ધૌમ્યા દયસ્તથા. પાંડવો આવ્યા છે સુંદર મજાના અશ્વો ઉપર આરૂઢ થઈને. સુંદર મજાના એમના રથ છે. સાથે સાથે કેટલાક ઋષિમુનિઓ ત્યાં આગળ પધાર્યા છે. ચાલો બીજો એક શબ્દ આજે આપણે વિચાર કરીએ. જે શબ્દ અહીંયા આગળ વંચાય છે, ધૌમ્ય ઋષિ. ખૂબ જ દુઃખ થયું ગઈકાલે રાતના જ્યારે ટેલિવિઝન પર સમાચાર જોતો હતો. પાલઘરમાં 2 સાધુઓને, 2 સંન્યાસીઓને મોબ લિન્ચિંગ કરી અને મારી નાખવામાં આવ્યા. ભારત દેશ એ છે કે જ્યાં સાધુ પુરુષોનું રક્ષણ કરવાને માટે ભગવાન અવતાર લેશે. અને આજની પરિસ્થિતિ આપણા દેશની એ છે કે એક ટોળું ટોળે વળે છે અને જેનો કોઈ પણ પ્રકારનો દોષ નથી એવા સાધુઓની હત્યા કરી નાખે છે. નિર્દોષ સાધુઓની જ્યાં આગળ હત્યા થાય, એ ભૂમિના શાસક જે હોય, જે રાજા હોય, એણે એનો દોષ ભોગવવો પડે છે. આ ધર્મશાસ્ત્ર કહે છે. આપણું શાસ્ત્ર બ્રાહ્મણને, સંત પુરુષને, સાધુઓને ખૂબ ઊંચું સ્થાન આપે છે. કેવળ જન્મને કારણે નહીં, પણ તેઓ સંસ્કૃતિના રક્ષક છે, ધર્મના સંરક્ષક છે. એના કારણે એમનું સન્માન આપણું ધર્મશાસ્ત્ર કરે છે. ઘણા બધા સાધુ પુરુષો, ઋષિમુનિઓ ત્યાં આગળ પધાર્યા છે. આ જે નામ આપ લોકોને વંચાય છે, ધૌમ્ય. આઈ એમ ગિવિંગ બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ ધૌમ્ય ઋષિ. ધૌમ્ય, a great sage who practiced severe penances and was appointed royal priest of the Pandav kings. He acted as the priest in many religious functions of the Pandavas. And also each of the Pandavas was attended by him at the engagement of Draupadi. He was present even during the exile of the Pandavas and used to advise them in circumstances when they were confused. He instructed Pandavas how to live incognito.
for 1 year. And his instructions were strictly followed by the Pandavas during that time. His name is mentioned also when the general funeral ceremony was performed after the battle of Kurukshetra. In the Anushasan Parva of Mahabharata, he gave very elaborate religious instructions to Maharaj Yudhishthira. He was actually the right type of priest of a householder, for he could guide the Pandavas on the right path of religion. A priest is meant for guiding the householder progressively in the right path of ashram dharma or the occupational duty of a particular caste. There is practically no difference between the family priest and the spiritual masters. The sages, saints, and Brahmins were especially meant for such functions. શ્રીમદ ભાગવત વાંચીએ આપણે. એટલા બધા શ્લોકો છે ભાગવતના કે જે બ્રાહ્મણની ગરિમા શું છે એ સમજાવે છે. ક્યારેય પણ એવું ન વિચારશો કે વેદવ્યાસજી બ્રાહ્મણ હતા એટલા માટે બધું સારું સારું લખ્યું. બિલકુલ એવું નથી, કારણ શ્રીમદ ભાગવત તો સમાધિ ભાષા છે. અને જો કોઈ બ્રાહ્મણ ક્યારેક ખોટા રસ્તે ગયો છે તો ભાગવત એને પણ ક્રિટિસાઇઝ કરે છે. એટલે એકદમ ન્યુટ્રલ રહી અને શ્રીમદ ભાગવત પોતાનો જે ઓપિનિયન છે એ સ્પષ્ટ કરે છે. જેવી રીતે ધૌમ્ય ઋષિ છે એવા અનેક ઋષિઓ ત્યાં આગળ આવ્યા છે. ભગવાન અપી વિપ્રર્ષે સદેન સધનંજયા, ભગવાન પણ ત્યાં આગળ પધાર્યા છે. જોયું કે નીચે ભીષ્મ પિતામહ પડ્યા છે. દ્રષ્ટ્વા નિપતિતમ ભૂમૌ દિવ્યચ્યુતમિવામરમ. જાણે કોઈ આકાશના દેવતાઓ પડ્યા હોય પૃથ્વી પર એવી રીતનું લાગ્યું એમને. અમર એટલે દેવતાઓ, કોઈ દેવતા પૃથ્વી પર આવ્યા હોય એવું લાગ્યું. અને મહાપ્રભુજી ખૂબ સુંદર એક ઉપદેશ આપે છે સુબોધિનીજીમાં આ શ્લોક ઉપર. ક્યારેય પણ કોઈ પણ દેવતા હોય એમને પ્રણામ અવશ્ય કરજો. દેવતાઓ મનુષ્યની યોનિથી ઉપરની યોનિમાં છે. આપણી કરતાં કંઈ કેટલી ઉપરની કક્ષા છે. વિવેક ધૈર્યાશ્રયમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે જાણી જોઈને આરાધન ઉપાસના ઇત્યાદિ ન કરીએ, સકામ ઉપાસના ન કરીએ, પણ સાથે સાથે અહીંયા એવી પણ આજ્ઞા કરી છે કે કોઈ પણ દેવતા હોય એમને પ્રણામ અવશ્ય કરવાના. કાશીના શેઠ પુરુષોત્તમદાસ મહાદેવજીને ભગવત સ્મરણ કરતા હતા. એ શેઠ પુરુષોત્તમદાસ નિત્ય લીલાના જીવ હતા. આપણે હજી એ કક્ષા પર પહોંચ્યા નથી કે આપણે કોઈ પણ દેવને ભગવત સ્મરણ કરી શકીએ એટલું આપણું સામર્થ્ય હોય. આપણે શું કરવાનું? ક્યાંય પણ કોઈ પણ દેવ જો માર્ગમાં જતાં પણ મંદિર આવે તો એટલીસ્ટ મસ્તક નમાવીને પ્રણામ અવશ્ય કરી લેવા. અનાદર ન કરશો. વાત નીકળી તો એકાદ વાત એ પણ કહીશ. આપણે સનાતન સંસ્કૃતિની સાથે જોડાયેલા છીએ. આપણે ભારતીય સંસ્કૃતિની સાથે જોડાયેલા છે. આપણે વૈદિક સંસ્કૃતિની સાથે જોડાયેલા છીએ. પછી ભલે કોઈ પણ માર્ગમાં આપણે હોઈએ, પુષ્ટિ માર્ગમાં હોઈએ કે મર્યાદા માર્ગમાં, પણ ક્યારેય પણ આપણા દેવતાઓનો કોઈ પણ પ્રકારનો પરિહાસ થતો હોય, એમના જોક્સ હોય, એવા ક્યારેય પણ સોશિયલ મીડિયા ઉપર કે વોટ્સએપના માધ્યમ દ્વારા કોઈને પણ ફોલો કરશો નહીં. જો આપણા દેવતાઓનું ગૌરવ આપણે નહીં જાળવીએ તો પછી બીજું કોણ જાળવશે? એ તો આપણી ફરજ છે. કોઈનું પણ આરાધના કરતા હો, ઉપાસના કરતા હો, પણ ક્યારેય પણ કોઈ પણ દેવનો આ રીતનો અપરાધ કરી અને આપણી સંસ્કૃતિને હાનિ પહોંચાડવાનું કાર્ય ક્યારે પણ ન કરશો. પ્રણેમુ પાંડવા ભીષ્મમ. પાંડવો આવ્યા છે
ભીષ્મ પિતામહને પગે લાગે છે. શાસ્ત્ર એવું સમજાવે છે, અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનામ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશોબલમ. ભાગવત ડગલે ને પગલે આપણને ઉપદેશ આપે છે કે જે આપણા જીવનમાં ઉપયોગી હોય. કોઈ પણ વડીલની પાસે જાઓ, કોઈ પણ આચાર્યની પાસે જાઓ, બ્રાહ્મણોની પાસે જાઓ, એમને પ્રણામ અવશ્ય કરો. આજે એક પ્રથા એવી થઈ ગઈ કે કોઈની પણ પાસે જઈએ એટલે આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ, પણ જય શ્રી કૃષ્ણ ક્યાં, કોની પાસે ને ક્યારે બોલવા, એનો આખો વિવેક અલગ છે. શાસ્ત્ર એવું સમજાવે છે, મોટાની પાસે જાઓ, વિદ્વાનોની પાસે જાઓ, આચાર્યોની પાસે જાઓ, દંડવત પ્રણામ અવશ્ય કરો. પ્રણામ કરવાથી 4 લાભ થાય છે. પગે લાગીએ એટલે આપણને આશીર્વાદ આપે, આપણું આયુષ્ય વધે છે, વિદ્યાની અભિવૃદ્ધિ થાય છે, યશ વધે છે, બલ વધે છે. આ આપણા વડીલો, બ્રાહ્મણો, વિદ્વાનો, આચાર્યો આપણને આશીર્વાદ આપે છે. શાસ્ત્રનો મત છે. સંતાનોને શીખવાડો, કોઈ મોટા મળે તો સેકન્ડ ન કરે, પણ એમને પગે લાગે, અભિવાદન કરે. શાસ્ત્રમાં તો શિષ્ય જ્યારે પોતાના ગુરુની પાસે જાય ત્યારે આખો જ અભિવાદન કરવાનો શાસ્ત્રનો એક ક્રમ અલગ છે. પાંડવોએ પ્રણામ કર્યા છે ભીષ્મ પિતામહની પાસે આવીને. અલગ અલગ પ્રકારના ઋષિઓ ત્યાં આગળ આવ્યા છે. તત્ર બ્રહ્મર્ષયા સર્વે દેવર્ષયશ્ચ સત્તમ રાજર્ષયશ્ચ તત્રાસન દ્રષ્ટુમ ભરતપુંગવમ. ઋષિઓના અલગ અલગ પ્રકાર શ્રીમદ ભાગવતનો આજે શ્લોક વંચાય છે. 5મો એ સમજાવે છે. દેવર્ષયા, બ્રહ્મર્ષયા અને રાજર્ષયા. ખૂબ વિસ્તારથી આ બધા પ્રસંગો આપણા પુરાણોમાં મળે છે. એક રાજવી પુરુષ, એણે જોયું કે મારી કરતાં ઋષિનું સામર્થ્ય વધારે છે, તો ઋષિ બનવાને માટે એ સમયમાં એમણે 100, 200, 300 વર્ષની તપસ્યા કરી, ત્યારે રાજામાંથી ઋષિ થઈ શક્યા. પછી થયું કે કેવળ ઋષિ થવું એ ન ચાલે, મારે તો હજી આગળ વધવું છે. ફરીથી તપસ્યા કરી એટલે સામાન્ય ઋષિમાંથી રાજર્ષિ થયા. એક એક ક્રમ ઉપર જતા ગયા. વાલ્મીકી રામાયણ ટેલિવિઝન ઉપર તો જુઓ છો, પણ વાંચો તો ખબર પડે. વિશ્વામિત્ર ઋષિનો પ્રસંગ વાંચો તો ખબર પડે કે ઋષિ બનવું કેટલું અઘરું છે. તત્કાલીન જેટલા પણ દિવ્ય ઋષિઓ હતા ત્યાં આગળ આવ્યા છે. ભરતપુંગવમ ભીષ્મ પિતામહની પાસે આવ્યા છે. પર્વત ઋષિ, નારદ ઋષિ, ધૌમ્ય ઋષિ, ભગવાન બાદરાયણ એટલે શ્રી વેદવ્યાસજી, બૃહદશ્વ ભરદ્વાજ અને સશિષ્યો રેણુકાસુતા. કોઈ સામાન્ય ઋષિઓ નથી. આ એકથી એક ખૂબ જ પ્રખ્યાત એવા ઋષિ છે. વસિષ્ઠ, ઇન્દ્ર પ્રમદ, સ્ત્રીતો ગૃત્સમદોસિતા. એક શબ્દ પાછો સમજીએ અહીંયા આગળ. ખૂબ જ સંક્ષિપ્તમાં આપને કહું, કેવળ 3 અક્ષર વંચાય છે. અસિત નામના ઋષિ છે. અસિત નામના એક રાજા પણ થયા છે અને અસિત નામના એક ઋષિ પણ થયા. આ ઋષિનું સામર્થ્ય એક વાક્યમાં કહું છું ખાલી. હી એક્સપ્લેન ટુ હિઝ ફાધર 15 lakh verses of the મહાભારત. અસિત ઋષિનું સામર્થ્ય એટલું હતું કે એક વખત પ્રસંગ આવ્યો તો એમણે પોતાના પિતાજીને મહાભારતના 15 લાખ શ્લોક, જરા કલ્પના કરી જુઓ. ભાગવતના 18,000 શ્લોક આપણે પૂર્ણ કરવાના હોય તો કેટલો સમય લાગે, તો 15 લાખ શ્લોક જ્યારે સમજાવ્યા હશે તો એને કેટલો સમય લાગ્યો હશે. મહાભારત આપ ટેલિવિઝન ઉપર જુઓ છો, આપણને લાગે છે અત્યારના મહાભારતના 1 લાખ શ્લોક પ્રાપ્ત છે, પણ મૂળ રીતે તો મહાભારતના 60 લાખ શ્લોક હતા.
આપણે એમાં પ્રવેશ નથી કરતા, નહીંતર પાછું વાત બીજે પાટે ચડી જશે. સાથે સાથે આ બીજું એક નામ અહીંયા આગળ વંચાય છે, રેણુકા સુતા. રેણુકાના સૂત એટલે પુત્ર એટલે શ્રી પરશુરામજી. વશિષ્ઠ, ઇન્દ્ર, પ્રમદ, સ્ત્રીતો એકથી એક એવા ઋષિ છે. જે રીતે આપણે ભીષ્મ પિતામહનું ચરિત્ર સંક્ષિપ્તમાં વિચાર્યું તો આપણને લગભગ 35 મિનિટ લાગી. તો આ બધા એવા નામ છે કે એક નામ લઈએ અને શાસ્ત્રમાંથી એમના ચરિત્રનું સંકલન કરીએ, કલાક, 2 કલાક, 3 કલાક પણ ઓછા પડે. શ્રીમદ ભાગવતના આ 2 શ્લોકો એટલો વિસ્તાર આપણને કરાવી શકે. 6ઠ્ઠો અને 7મો શ્લોક એ સમયના ખૂબ જ ઉત્તમ મહાપુરુષો ત્યાં આગળ આવ્યા છે. અન્યે ચ મુનયો બ્રહ્મરાતા દયો મલાહ. બીજા બધા મુનિઓ આવ્યા છે. 2 શબ્દ છે, એક ઋષિ છે અને એક મુનિ છે. ઋષિનો રોલ શું છે? શાસ્ત્ર એની વ્યાખ્યા આપે છે, ઋષયઃ મંત્રદ્રષ્ટારઃ. વેદની ઋચાઓના મંત્રો એનું દર્શન કર્યું, વેદના મંત્રોનું દર્શન કર્યું. એ વૈદિક મંત્રોનું દર્શન અગર કોઈકે કર્યું તો એ ઋષિઓએ કર્યું છે. એ મંત્રો કોઈના લખેલા નથી. દિવ્ય મંત્રોના દર્શન કર્યા, દ્રષ્ટા થયા, માટે એમનું નામ પડ્યું ઋષિ. સંસ્કૃત ભાષાએ એની વ્યુત્પત્તિ આપી, ઋષયઃ મંત્રદ્રષ્ટારઃ. આ ઋષિ શબ્દ છે. અને મુનિ શબ્દ પહેલા અધ્યાયમાં સમજાવ્યો હતો, પાછો યાદ કરાવી દઉં. મનનશીલા મુનયઃ, જે સતત પોતાના મનમાં તમારા ને મારા આત્મકલ્યાણને માટે મનન કરે છે, આ મુનિઓ છે. એકલા નથી આવ્યા. ઉતારવા જેવું છે જીવનમાં તમારે ને મારે. સિનેમા જોવા આપણે આપણા પરિવારને લઈ જઈએ, કોઈ પાર્ટી હોય ત્યાં આપણે આપણા પરિવારને લઈ જઈએ, લૌકિક પ્રસંગોમાં આપણે આપણા પરિવારને લઈ જઈએ છીએ. જેવી રીતે લૌકિકમાં આપણે આપણા પરિવારને લઈ જઈએ છીએ, એવી જ રીતે અલૌકિકમાં પણ પોતાના પરિવારને સાથે રાખો. ભાગવત આપણને સમજાવે છે. ઋષિમુનિઓ આવ્યા છે, પોતાના શિષ્યોને સાથે લઈને આવ્યા છે કે ભીષ્મ પિતામહ જ્યારે ધર્મનું વર્ણન કરશે તો એ ધર્મ કેવો હશે, આવો અવસર આપણને આપણા જીવનમાં ક્યાંથી મળશે. આ તો દિવ્ય લોકના વસુ છે, એ વસુ ભૂતલ પર આવ્યા છે. કૃષ્ણ અવતારમાં ભૂતલ પર આવેલા આ વસુ છે. તાન સમેતાન મહાભાગાન ઉપલબ્ધ વસુત્તમાહ. વસુઓમાં ઉત્તમ ભીષ્મ પિતામહની પાસે આવ્યા છે. આવેલા દરેકનો પૂજયામાસ ધર્મજ્ઞ. ધર્મના જાણકાર ભીષ્મ પિતામહ જે વર્ગ ત્યાં આગળ આવેલો છે એમનું દેશકાળ પ્રમાણે સ્વાગત કરે છે. પોતાના અંગની ચેષ્ટા દ્વારા પૂજન અને અભિવાદન કરે છે. ક્યારેક એવું હોય શારીરિક સામર્થ્ય ન રહે તો એ સમયે આંખની ભાષા પણ ઘણું કામ કરી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે. કૃષ્ણમ ચ તત્પ્રભાવજ્ઞ. ભીષ્મ પિતામહનું સામર્થ્ય શું છે આ બધામાં કોઈ સારી રીતે જાણે છે તો ભગવાન જાણે છે. અને ભગવાનની યોગ્યતા શું છે કે ભગવાનનું સ્વરૂપ શું છે આ બધા જમાં કોઈ જાણતું હતું તો ભીષ્મ પિતામહ જાણતા હતા. હૃદયસ્તમ પૂજયામાસ. ભીષ્મ પિતામહે પોતાના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણને આસન આપીને બિરાજમાન કર્યા છે. પાંડુ રાજાના પુત્ર પાંડવો આવ્યા છે. પ્રશય પ્રેમ સંગતાન. પ્રેમ નામના શબ્દની સામગ્રી લઈને આવ્યા છે. આંખો મીચાઈ રહી છે અને ભીષ્મ પિતામહ બોલવાની શરૂઆત કરે છે કે પાંડવો, અહો કષ્ટમ અહો ન્યાયમ યદ્યુયમ ધર્મનંદનાઃ જીવિતુમ નાર્હત ક્લિષ્ટમ વિપ્રધર્માશ્ચુતાશ્રયાઃ. પાંડવો, તમે તમારા જીવનમાં ખૂબ સફરિંગ કર્યું છે.
આખું જ જીવન તમને ઇન્જસ્ટિસ થયો છે, અન્યાય થયો છે. આખું જ જીવન તમારું દુઃખમાં વ્યતીત થયું. ન ભોગવવાના અકારણના દુઃખ પણ તમારા જીવનમાં આવ્યા. આ થવું નહોતું જોઈતું, તે છતાં પણ તમારા જીવનમાં આ બધું બન્યું. જ્યાં આગળ બુદ્ધિ હોય ત્યાં દુઃખ ના આવે, જ્યાં આગળ સામર્થ્ય હોય ત્યાં દુઃખ ના આવે, જ્યાં આગળ બળ હોય ત્યાં દુઃખ ના આવે, જ્યાં ઐશ્વર્ય હોય ત્યાં દુઃખ ના આવે. 5 પાંડવોની પાસે બધું જ હતું, એ છતાં પણ દુઃખ આવ્યું. તો એ દુઃખ આવવાનું કારણ શું? અને ભીષ્મ પિતામહ પાંડવોના જીવનમાં જે દુઃખ આવ્યું છે એ દુઃખની ચર્ચા કરે છે. પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેના જીવનમાં દુઃખ ન હોય. તો પાંડવોના જીવનમાં કયા કારણથી દુઃખ આવ્યું? એક શબ્દ ભીષ્મ પિતામહ એના માટે સમજાવે છે. હવે આની પછીનું જ્યારે સત્ર હશે ત્યારે ભીષ્મ પિતામહ પાંડવોના દુઃખને માટે જે સમજાવે છે એનો આપણે વિચાર કરીશું ગુરુવારે. સામાન્ય રીતે આપણો આ જે ક્રમ છે શૈક્ષણિક છે, પણ આજે કંઈક ભગવાને પ્રેરણા કરી તો ભીષ્મ પિતામહને માટે કંઈક વાણી ભગવાને પવિત્ર કરાવી. તો આજની વાણીને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પિત કરું અને પુનઃ આપણે ગુરુવારે રાત્રે 8:30 વાગે ભેગા થઈએ. 9મો અધ્યાય અને શક્ય હશે તો સાથે સાથે 10મો અધ્યાય પણ લેવાને માટે પ્રયત્ન કરીશું. 9મા અધ્યાયમાં ભીષ્મ પિતામહે ભગવાનની જે સ્તુતિ કરી છે, મૃત્યુની તૈયારી કઈ રીતે કરવાની ભાગવત સમજાવે છે. ભાગવતના 2 પાત્રો એવા છે કે જે તમને ને મને ઉપદેશ આપે છે કે આપણે આપણા મૃત્યુને માટે કઈ રીતના તૈયારી કરવાની. તો ભીષ્મ પિતામહ 11 શ્લોક સ્તુતિનું ગાન કરે છે, એનું પણ અનુસંધાન લઈશું. અલગ અલગ પ્રકારના ધર્મો, એના માટે 1-2 શ્લોકમાં નિરૂપણ છે. શક્ય હશે તો એના માટે પણ કંઈક વિચારીશું. આમ ભીષ્મ પિતામહનું દિવ્ય મહાપ્રસ્થાન છે, એને આપણે ગુરુવારે શ્રવણ કરીશું. આજની વાણીને પ્રભુના શ્રીચરણમાં સમર્પિત કરું અને આપ સર્વને ભગવત સ્મરણ કરી અને વિરામ લઉં છું. અસ્તુ.